હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલમાં ફિટનેસ વર્લ્ડમાં. તો આજે આપણે એ જાણીશું કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ દરમિયાન શું ખાવામાં લઈ શકાય અને શું ન ખાવું, જેથી કરીને આપણું વજન ફટાફટ ઉતરે. અને ઘણા બધા દિવસથી વિડીયો નથી નખાણો, એના માટે બધાની દિલથી સોરી કહું છું. અને આજે આપણે એ જાણીશું કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગમાં કઈ રીતના ફાસ્ટિંગનો અવર્સ ફિક્સ કરવો અને શું શું ખાવામાં લેવું, જેથી કરીને આપણું વજન ફટાફટ ઉતરે. તો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની દોરાન તમારે પહેલા શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં 12 થી 12 કલાકનું ફાસ્ટિંગ કરવાનું છે અને 12 કલાક દરમિયાન તમારે બધું જે ખાવું હોય તે તમે ખાઈ શકો છો. પણ ખોરાકમાં જે હું કહું છું એ જ લેવાનું છે, બહારની બીજી ત્રીજી વસ્તુ નથી લેવાની, જેથી કરીને તમારું વજન ફટાફટ ઉતારી શકીએ આપણે. અને જ્યારે આપણે વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરીએ ત્યારે તમારે કોઈ પણ સ્પેસિફિક એક વ્યક્તિના વિડીયોઝ જોઈ લેવાના છે, જેની ચેનલમાં કદાચ 50 વિડીયો હોય તો 50 વિડીયો જોઈને સમજી લેવું કે કઈ રીતના ફાસ્ટિંગ કરવાનું સમજાવે છે, શું ખાવામાં લેવાનું સમજાવે છે, કઈ રીતના એક્સરસાઇઝ માટે કે વોક માટે ટાઈમ કાઢવો, એ બધું જ નોલેજ લઈને પછી, કારણ કે કોઈ બી વ્યક્તિ એક વિડીયોમાં બધું જ નોલેજ ના આપી શકે, એટલે એના અલગ અલગ વિડીયોમાં અલગ અલગ નોલેજ હશે. તો જેથી કરીને એમના બધા જ વિડીયો તમારે જોઈ લેવા અને પછી જ તમારે ફાસ્ટિંગ ચાલુ કરવું, જેથી કરીને તમને પૂરેપૂરું નોલેજ મળી ગયું હોય અને પછી તમે જ્યારે ફાસ્ટિંગ ચાલુ કરશો ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ પણ નહીં થાય. તો જેને ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવું હોય કે ડાયટ ચાર્ટ ફોલો કરવું હોય કે પછી એક્સરસાઇઝ કરવી હોય, બધું સમજીને પછી જ સ્ટાર્ટ કરવાનું, જેથી કરીને આગળ જતાં તમને કોઈ હેલ્થ ઇશ્યુ પણ ના થાય, કોઈ પ્રોબ્લેમ પણ ના થાય. તો આજે આપણે એ જાણીશું કે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ દરમિયાન તમે શું શું ખાઈ શકો અને કઈ રીતના ટાઈમનું સેટિંગ કરી શકો, જેથી કરીને આગળ જતાં તમને કોઈ પ્રશ્ન ન થાય ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરતી વખતે. તો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનો મતલબ એવો થાય છે કે તમારે ધીરે ધીરે ટાઈમ વધારીને તમે ઝાઝો ટાઈમ માટે ભૂખ્યા રહેવાનું સ્ટાર્ટ કરી શકો છો અને થોડો ટાઈમની અંદર તમારા મીલ ટાઈમિંગ એટલે કે જમવાનો ટાઈમ ફિક્સ કરી શકો છો. તો કઈ રીતે કે શરૂઆતમાં 1 વીક માટે તમારે 12 થી 12 કલાક સુધીનો ટાઈમ રાખવાનો છે. 12 કલાકની અંદર તમારે સુવાના જે ટાઈમિંગમાં તમારો જે ફાસ્ટિંગ અવર્સ છે ફિક્સ કરી દેવાના છે અને જાગવાના જે ટાઈમિંગની અંદર છે એમાં તમારે નાસ્તો, લંચ ને ડિનર બધું ઇન્ક્લુડેડ રહેશે. અને પછી ધીરે એને લંબાવીને 1 વીક જાય એટલે તમે એને જેમ કે 24 કલાકનું હોય છે આપણો ડેલી રૂટીન, તો એમ 24 કલાકમાંથી મેં કીધું એમ 12 થી 12 કલાકનું ફર્સ્ટ રાખવાનું છે. પછી એને તમે લંબાવીને 14 કલાકનું ફાસ્ટિંગ અને 10 કલાકની અંદર જમવાનું લઈ શકો છો. પછી 1 વીક જાય પછી તમે એને પાછું 2 કલાક લંબાવીને પછી એને તમે 18 કલાક સુધીનું મતલબ 14 પછી સીધા 16 કલાક સુધીનું તમે ફાસ્ટિંગ કરી શકો છો અને 8 કલાકની અંદર જમવાનું લઈ શકો છો તમે. અને પછી એને પાછા 2 કલાક લંબાવીને તમે 18 કલાક સુધી ફાસ્ટિંગ અવર્સ રાખી શકો છો અને 6 કલાકની અંદર તમારા 3 મીલ કે 2 મીલ જે તમારે જમવામાં લેવા એ રીતના તમે લઈ શકો છો. સાથે જ તમે સવારે નાસ્તામાં ફ્રૂટ્સ કટ કરીને પણ લઈ શકો છો. જો તમારે 10 વાગે ફાસ્ટિંગ ખોલવાનું હોય તો પણ તમે 10 વાગે ફ્રૂટ્સ ખાઈ શકો છો. અને ફ્રૂટ એવી વસ્તુ છે જે તમે એની ટાઈમ ખાઈ શકો છો. એવું પણ નથી કે બપોર પછી ફ્રૂટ ન ખવાય, બપોર પછી પણ ખવાય અને સાંજના જમવાનું તમે સ્કીપ કરીને ફ્રૂટ ખાવા માંગતા હોય તો એ પણ તમે કરી શકો છો. એટલે એવું ક્યારેય નથી વિચારવાનું કે ફ્રૂટ ખાવાનો એક મિનિમમ ટાઈમ હોય છે કે મિનિમમ ટાઈમિંગની અંદર મેં ફ્રૂટ ખાવાનું હોય છે. સવારના નાસ્તામાં તમે ફ્રૂટ્સ ખાઈ શકો છો, કઠોળ ખાઈ શકો છો, ફણગાવેલા, બાફેલા, ઉકાળેલા, જેવા તમને કઠોળ ભાવતા હોય, મિક્સ વેજીટેબલ કઠોળ તમને ભાવતું હોય તો પણ લઈ શકો છો. સાથે જ તમે કાચા સલાડ પણ લઈ શકો છો. પછી જો તમારે કંઈ જ ન ખાવું હોય તો તમે મધવાળું પાણી પણ પી શકો છો, લેમન વોટર પણ પી શકો છો, બ્લેક સોલ્ટ વાળું પાણી પણ પી શકો છો જ્યારે તમે ફાસ્ટિંગ અવર્સ ખોલો છો ત્યારે. પછી હલકો ખોરાક લીધા પછી જો તમારે બપોરનું જમવાનું એવું લેવું હોય કે તમે બાજરાનો રોટલો છે કે જુવારનો રોટલો છે, બની શકે તો ઘઉંની રોટલી ઓછી કરી નાખવાની છે, ચોખા ઓછા કરી નાખવાના છે, શાકભાજી, કઠોળ સાથે તમે કાચું સલાડ, છાશ પી શકો છો. આવું બધું ખોરાકમાં લેવાનું છે. રાગીની રોટલી બનાવીને લઈ શકો છો, રોટલો બનાવીને લઈ શકો છો. પછી ઘઉંની જગ્યાએ તમે જવનો યુઝ કરી શકો છો. પછી તમે કોઈ પણ જાતની દાળ છે એ પણ તમે બાફીને પીવામાં લઈ શકો છો, કઢી પીવામાં લઈ શકો છો. એવી રીતના મતલબ ખોરાક લેવાનો છે જેના ફેટ ઓછું હોય, જેમાં કેલેરી ઓછી હોય, જેથી કરીને આપણે કેલેરી બર્ન થશે, આપણા બોડીનો જે ઓલરેડી જે પડ્યો રહેલો જે માલ છે એ યુઝ થશે. તો જ્યારે પણ તમે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરો ત્યારે આવું બધું થોડું નોલેજ લઈને પછી કરવું, જેથી કરીને તમારે આગળ જતા પ્રોબ્લેમ ન થાય. બપોરના જમવામાં પણ તમે જમતા પહેલા કાચો સલાડ છે કે કઠોળ છે એ પહેલા તમારે લેવાનું છે ને પછી તમારે જમવામાં સાથે તમે રોટલી કે જે તમે લેતા હોય થોડું લઈ શકો છો, પણ પહેલા બની શકે ત્યાં સુધી તમારે કાચું સલાડ કે કઠોળ ફરજિયાત ખાવાનું રહેશે, જેથી કરીને તમારો વેટ લોસ જર્ની ફાસ્ટ બનાવી શકાય. અને રાત્રે તમે 6 વાગ્યા કે 7 વાગ્યા સુધીમાં લાસ્ટ જમી લો તો બહુ સારી વસ્તુ છે. 7 વાગ્યા પછી કાંઈ ન ખાવા માટે વિનંતી, તો જ તમારો વેટ લોસ થશે.
કારણ કે વેટ લોસ કરવા માટે તમારે પણ થોડો તમારા પોતાને અલગથી ટાઈમ આપવો પડશે, ફેમિલી સાથે જમવાનું ને એ બધું ટાળવું પડશે, બહાર જવાનું બને ત્યાં સુધી બંધ રાખવાનું છે. કેમ ઘરે અલગથી આપણે આપણા માટે બનાવી શકીએ છીએ, બહાર તો આપણે આપણા માટે અલગથી જમવાનું બનાવી ન શકીએ. એટલા માટે બહાર જઈએ તો આપણે રેગ્યુલર જે ખાવાનું છે તેલ મરચાવાળું વધારે પડતું એ જ આપણે ખાવાના છે જે બહાર બનેલું છે. એટલે બની શકે ત્યાં સુધી ઘરે નેચરલ ખોરાક લેવાનો છે જે આપણને નુકસાન ન કરે કે ખાવામાં કોઈ જાતનું ભારે ન પડે. અને જ્યારે તમારું ફાસ્ટિંગ અવર્સ ચાલુ હોય છે ત્યારે તમારે દૂધવાળી ચા કોફી કાંઈ નથી લેવાનું, માત્ર પાણીવાળું લેવાનું છે. ચા પીવી હોય તો પણ ભલે, કોફી પીવી હોય તો ભલે, ગ્રીન ટી પીવી હોય તો ભલે, બ્લેક સોલ્ટ વાળું પાણી પીવો તો ભલે, લેમન વોટર પીવો તો ભલે, અને હનીવાળું પાણી પીવો તો ભલે. જે કાંઈ લો એ માત્ર પાણી સાથે લેવાનું છે, જેથી કરીને તમારું ફાસ્ટિંગ બ્રેક ના થાય અને તમારું ફાસ્ટિંગ અવર્સ કન્ટિન્યુ રહી શકે. અને ડિનરની અને લંચની વચ્ચે પણ જો તમારે મગફળીના થોડા દાણા છે કે પછી સિંગ છે, પછી ડ્રાય ફ્રૂટ્સ છે, જે તમારે ખાવું હોય તમે મુઠ્ઠીભર નટ્સ લઈને ખાઈ શકો છો. જે કાંઈ તમને ઈચ્છા હોય એ ખોરાકમાં લઈ શકો છો. અને ફાસ્ટિંગ અવર્સ ચાલુ થાય પછી તમારે કાંઈ જ નથી ખાવાનું ત્યાં સુધી કે જ્યાં સુધી તમારું ફાસ્ટિંગ અવર્સ પૂરું ન થાય ત્યાં સુધી તમારે મોઢામાં ખાવાનું કોઈ વસ્તુ મૂકવાની નથી. માત્ર લિક્વિડ પદાર્થ છે મેં કીધું એ જ. ના કે એમાં જ્યુસ આવશે, ન ફ્રૂટનું જ્યુસ આવશે કે ના પછી બીજું કંઈ. નાળિયેર પાણી તમે પી શકો છો. શેરડીનો રસ કે એવું નથી પી શકતા તો એ પણ ટ્રાય ન કરવો. એ પણ તમારે જ્યારે તમારા મીલ ટાઈમ હોય છે ત્યારે તમે એ પણ લઈ શકો છો, બાકી ફાસ્ટિંગ અવર્સમાં તમે એ પણ નહીં લઈ શકો. અને સાથે જ તમે બહારનું બેકરીનો સામાન, જંક ફૂડ એ બધું તમારે બંધ કરવું પડશે. તો જ તમારે બહારની કોલ્ડ ડ્રિંક છે, બધી જ વસ્તુ તમારે બંધ કરવી પડશે. તો જ તમને વેટ લોસમાં ફાયદો થશે. અને જેને બી વેટ લોસ કરવો છે એમને ખાસ ધ્યાન રાખવું જ પડશે કે 2 થી 3 મહિના સુધી એવી આઈટમ કોઈ નથી લેવાની જે તમને નુકસાન કરે કે જે તમારું ફેટ વધારવામાં કામ આવતી હોય એવું ખાવામાં નહીં લેવાનું. સવાર સાંજ બની શકે તો વોક કરવા જાઓ અડધો કલાક, અને સવારમાં જો ટાઈમ મળે તો થોડીક એક્સરસાઇઝ હલકી ફુલકી કરવી, જેથી કરીને તમને વેટ લોસ કરવામાં પણ મદદ મળી રહે. અને સાથે જ જે મારી મેઇન ટિપ્સ છે એ હું ઓલમોસ્ટ બધા વિડીયોમાં કહું જ છું, પણ તે છતાં જે પહેલાંના વિડીયો નહીં જોયા એમના માટે ખાસ કહું છું કે જેને બી વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરો ત્યારે તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે સવારમાં અથવા સાંજે ગમે ત્યારે એકવાર લેમન ટી પીવાનું છે. જે દાલચીનીના ટુકડા છે એ માત્ર પાણીમાં નાખીને ઉકાળવાના છે, અને એ પાણી પીવાથી, અને જેમ આપણે ચા પીતા હોય એમ કપમાં લઈને સિપ કરીને પીવાની છે. તો એનાથી પણ બહુ ફાયદો થાય છે વજન ઉતારવામાં. અને દિવસ દરમિયાન 3 થી 4 લીટર પાણી પીવાનું ક્યારેય ભૂલશો નહીં. ફટાફટ જેને બી વજન ઉતારવો છે તેમને પણ આ બધી ટિપ્સ ફોલો કરશો એટલે વજન ગાયગા ઉતરશે. અને સાથે જ મેં કીધું એમ બહારનું જંક ફૂડ સાવ બંધ કરી દેવાનું છે. કમસે કમ જ્યાં સુધી તમે તમારી વેટ લોસ જર્ની સ્ટાર્ટ રાખો છો ત્યાં સુધી બહારનું જંક ફૂડ ઇટ કરવાનું નથી બિલકુલ. જે તમે ઘરમાંથી નેચરલ ખોરાક મળે એવી વસ્તુ હોય તમે બધું ખાઈ શકો છો. કાચા શાકભાજી ખાઈ શકો છો, કઠોળ ખાઈ શકો છો, બધી જ પ્રકારના, એમાં કોઈ મનાઈ નથી. પણ બની શકે ત્યાં સુધી રોટલી અને ચાવલ ઓછા કરવાના છે, જે તમને વજન ઉતારવામાં મદદરૂપ થશે એટલા માટે. અને સાથે જ મેં કીધું એમ, અને બ્લેક સોલ્ટ વાળું પાણી તમે દિવસ દરમિયાન 2 થી 3 વાર પી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે વેટ લોસ માટે પણ, અને તમને બોડીને પણ ડિહાઇડ્રેટ નહીં થવા દે. તો જેને બી વેટ લોસ કરવો છે તમારી ચેનલમાં જોડાઈ શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાઈ જજો. આજ માટે બસ આટલું જ. થેન્ક યુ.